પોલીસ કોન્સ્ટેબલના કોલ લેટર નીકળવાના ચાલુ થઈ ગયા છે, તો તમે તમારું કોલ લેટર જોઈ શકો છો. તમારે પ્રેક્ટિકલની કઈ કઈ તારીખ આવી છે, તમારું પ્રેક્ટિકલ કયા ગ્રાઉન્ડ ઉપર છે, તો તમારી કઈ તારીખે અને તમારા કેટલા દિવસો રહ્યા છે. જેટલા દિવસો રહ્યા છે એટલા દિવસો ગણીને તમારું પ્રેક્ટિકલ ઉપર વધારે ધ્યાન આપજો. લગભગ પીએસઆઈ અને કોન્સ્ટેબલ વાળાનું રનિંગ છે, પછી પીએસઆઈ વાળાનું રનિંગ છે અને પછી કોન્સ્ટેબલ વાળાનું રનિંગ લાગી રહ્યું છે. હાલમાં તમે ખાલી જણાવજો તમારે કઈ કઈ તારીખ આવી છે તમારા પ્રેક્ટિકલની. કોન્સ્ટેબલનું જેને પણ પ્રેક્ટિકલ છે એ લોકોને લગભગ બહુ સમય છે જ નહીં. બનતા સુધી જોવા એવું લાગે છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલનું કે પીએસઆઈ વાળાનું પ્રેક્ટિકલ 15 દિવસમાં પૂરું થાય છે, અને મારા ખ્યાલથી કંઈક 15 દિવસ પછી તો કોન્સ્ટેબલ વાળાનું પ્રેક્ટિકલની શરૂઆત થઈ જવાની છે. ઠીક છે, તો તમે જણાવી શકો છો તમારે કઈ કઈ તારીખ આવી છે, કઈ તારીખે તમારે પ્રેક્ટિકલ છે, કોન્સ્ટેબલ વાળાને કઈ તારીખે પ્રેક્ટિકલ છે, પીએસઆઈ અને કોન્સ્ટેબલ વાળાને ક્યારે પ્રેક્ટિકલ છે અને પીએસઆઈ વાળાને ક્યારે પ્રેક્ટિકલ છે. તો તમે જણાવી શકો છો તમારું ક્યાં તમારું ગ્રાઉન્ડ આવ્યું છે. જે દિવસો રહ્યા એટલા દિવસો બેસ્ટ આપવાની કોશિશ કરી લેજો આરામથી.